દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। માલધારી સમાજના યુવકની બોથડ પ્રદાત અને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે, જેના કારણે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે। આ બનાવ બન્યો છે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ચોરવડલા ગામ ખાતે, જ્યાં લાલજીભાઈ ગાલાણી નામના માલધારી સમાજના 30 વર્ષીય યુવાનની હત્યા કરી દેવામાં આવતા માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ હત્યામાં કહેવાય રહ્યું છે કે જૂની અદાવત અને અંગત ઝઘડો કારણ માનવામાં આવી રહ્યો છે। ત્યારે જે ચોરવડલા ગામ છે ત્યાં ગઈકાલે મોડી રાત્રે કે વહેલી સવારે હત્યા થઈ હોવાની વાત સામે આવી રહી છે, ને જે લોહી લોહાણ હાલતમાં જ્યારે વહેલી સવારે આ યુવાન છે લાલજીભાઈ ગાલાણી, તેમનો જે મૃતદેહ મળી આવ્યો, ત્યારબાદ આ ઘટનાની જાણ સિહોર પોલીસને થતા પોલીસની ટીમની સાથે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। હવે આ મામલે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। સિહોર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધ્યો છે, ને કોણે આ હત્યા કરી છે, શું કામ હત્યા કરી છે, જૂની અદાવત છે હત્યા પાછળના કારણ કે કઈ અન્ય કારણો છે, તે બાબતને લઈને પણ હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે। ત્યારે મૃતક પરિવારજનો જે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં જે યુવાનના મૃતદેહને લઈ ગયા છે ત્યાં પહોંચ્યા હતા મૃતકના પરિજનો, તે શું કહી રહ્યા છે તે સાંભળો। મારું નામ દેવાભાઈ બુધેલિયા, માલધારી સમાજ આગેવાન। આજે બપોરે લગભગ 1 વાગ્યા 2 વાગ્યાની આસપાસ મારા માલધારી સમાજનો ચોરવડલા ગામેથી એક ફોન આવેલો કે અમારા એક ભાઈનું હત્યા થઈ છે તેવું જાણવા મળેલું, અને ઢાંકણકુંડા અને ચોરવડલા વચ્ચે વાડી વિસ્તારની અંદર ગઈ મોડી રાત્રિના સમયે અમારા લાલાભાઈ જીણાભાઈ ગલાણી નામના યુવાનની હત્યા થઈ તેવું જાણવા મળ્યું હતું। આ બાબતને લઈને સોનગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી અને અમે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે તેમને પીએમ માટે લાવવામાં આવ્યા હતા। હાલ અત્યારે સોનગઢ પોલીસ તપાસ હાથ ધરી રહી છે અને જે કોઈ આરોપી હશે તેને વહેલામાં વહેલી તકે ઝડપી લેવામાં આવશે। તમારું નામ? મહેશભાઈ રાજુભાઈ ગલાણી, ચોરવડલા। બનાવમાં તો રાતે જે બનાવ બનેલો હોય છે એ અમને બપોરે વાડીએ ગયા, એટલે હું વાડીએ ગયો એટલે મારો ભાઈ ઢળી ગયેલો પડેલો હતો, અને પછી સોનગઢ પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ આમાં જેની સંડોવણી હોય એને ફૂલ કાર્યવાહી કરે। આપણે સાંભળ્યા હતા મૃતકના પરિજનો અને જે યુવકની બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે, તેના કારણે માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આરોપી સામે જલ્દીમાં જલ્દી પકડી કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની લોક માંગ પણ ઉઠી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જો